નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 2, માન્ય શ્રી મુકેશભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, બિનખેતી પરવાનગી મેળવવાની જે સમય મર્યાદા એ વૈધાનિક રીતે કેટલી સમય મર્યાદા? અધ્યક્ષશ્રી, બિનખેતી પરવાનગી આપવાની વૈધાનિક સમય મર્યાદા 90 દિવસની છે, પરંતુ સેન્ટ્રલ PSO યુનિટ સચિવાલય ગાંધીનગર દ્વારા બિનખેતી પરવાનગીની અરજીની પૂર્વ ચકાસણી કરી અરજી હેઠળની વિગતો અને મહેસૂલ રેકર્ડ ચકાસી અને અરજી નીચે દર્શાવ્યા મુજબ ગ્રીન ચેનલ 10 દિવસ, યલો ચેનલ 45 દિવસ અને રેડ ચેનલ 90 દિવસ. માન્ય સરદારભાઈ ચૌધરી. માન્ય અધ્યક્ષશ્રી, બિનખેતી પરવાનગી માટે વસૂલવામાં આવતી જે પ્રોસેસ ફી છે એ કયા દરે વસૂલવામાં આવે છે, અને એક વખત આ બિનખેતીની અરજી જો દફતરે કરવામાં આવે તો એની બીજી વખત કયા દરે પ્રોસેસ ફી વસૂલવામાં આવે છે? અને અધ્યક્ષશ્રી, બિનખેતી પરવાનગીની માગણી જમીનના ક્ષેત્રફળ આધારિત 50 પૈસા પ્રતિ ચોરસ મીટરના દરે પ્રોસેસ ફી વસૂલવામાં આવે છે તથા એકવાર દફતરે કરેલ બિનખેતી પરવાનગી અરજી પુનઃ કરવામાં આવે ત્યારે મહેસૂલ વિભાગના 26/9/2022ના પરિપત્રની જોગવાઈ અનુસાર ક્ષેત્રફળ આધારિત 10 પૈસા પ્રતિ ચોરસ મીટરના દરે પ્રોસેસ ફી વસૂલવામાં આવે છે. અરજદાર પક્ષે કોઈ ક્ષતિ ન હોય પરંતુ ટેકનિકલ કારણસર અરજી દફતરે થયેલ હોય તો તે અરજી પુનઃ રજૂ કરવામાં આવે તો કોઈ પ્રોસેસ ફી વસૂલવાની રહેતી નથી. પ્રશ્ન ક્રમાંક 3, માન્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી. માનનીય અધ્યક્ષશ્રી, મારો કોઈ પ્રશ્ન નથી. મારી માનનીય મુખ્યમંત્રીશ્રીને અરજ છે, આપને વિનંતી એટલી છે કે ગુજરાતમાંથી, દેશમાંથી, દુનિયામાંથી પબ્લિક હેલ્થના, ન્યુટ્રિશનના કોઈ 2-5 એક્સપર્ટ્સને પકડો, એક કોન્ક્રીટ તમે બ્લુપ્રિન્ટ બનાવો કે હવે તો એટલીસ્ટ આવતા 365 દિવસમાં આપણે ગુજરાતને કુપોષણ મુક્ત કરીને બતાવીએ. જિજ્ઞેશભાઈનો પ્રશ્ન એમણે જે પૂછ્યો હતો 2 જિલ્લાનો હતો સાહેબ, અને પ્રશ્નના જવાબમાં પણ ખૂબ સારી અમે જે કુપોષણને દૂર કરવાના ગુજરાતને સુપોષિત તરફ જે અમારી સરકાર આગળ વધી રહી છે સાહેબ, એના આંકડા પણ એમને આપવામાં આવ્યા. આજે જ્યારે એમને એ આંકડા જોયા છે એટલે એમાં જે ઇમ્પ્રુવમેન્ટ છે એ દેખાઈ આવે છે. માન્ય મંત્રીશ્રી, આ બાબતે હું થોડી કોમેન્ટ કરવા માગીશ, એટલા માટે કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે અને સમૃદ્ધ રાજ્યની અંદર તમે કુપોષણની બાબતમાં રાજ્ય સરકારે ઇનિશિયેટિવ લઈને ઘણું બધું કામ તમે કર્યું છે, પરંતુ હજુ ગેપ ક્યાં છે? તો ગેપ મારું જે વ્યક્તિગત ઓબ્ઝર્વેશન છે એટલા માટે કહું છું, કિશોરીને જ્યારે આંગણવાડીની બહેન આપવા માટે જાય છે ત્યાં કંઈ વસ્તુ જેણે લગ્ન નથી કર્યા પરંતુ તેને પૂરક ખોરાક આપવા જાય છે ત્યારે ગામમાં સામાજિક માન્યતા એક એવી છે કે આ માત્ર સગર્ભા બહેનોને જ આપવાનું છે, એટલે એ દીકરીઓ સામાજિક પેલાના કારણે કરીને દૂર રહે છે અને એવું લાગે છે કે મને પણ ગામની અંદર એમ કહે છે કે આ પ્રેગ્નન્ટ છે, એટલા માટે ઘણી કિશોરીઓ ત્યાં આગળ જતાં અચકાય છે. તો અવેરનેસનું કામ એ પણ ત્યાં ખૂબ જરૂરી છે. એક જે તમે પહોંચાડો છો ખૂબ સારું અને ગુણવત્તાવાળું છે, એ મેં પ્રત્યક્ષ રીતે પણ ત્યાં ગામમાં જોઈને પહોંચાડ્યું છે, પરંતુ એક
ખાવા માટેની જે હેબિટ બાળકોની છે એમાં પણ સુધારો કરવાની જરૂર છે. અને ત્રીજો વર્ગ જે આપે કહ્યો છે સંપન્ન લોકો છે, સંપન્ન પરિવારોમાં પણ ફૂડ હેબિટના કારણે ઘણા બધા કુપોષિત છે. તો એના માટે પણ એક અવેરનેસનું કામ જો રાજ્ય સરકાર દ્વારા થાય, તે માટેનું એક જો કેમ્પેનિંગ ચાલે તો એક જે પ્રમાણે તમે અમે હેલ્ધી ગુજરાતનો જે વિષય લીધો છે મોટાપાથી દૂર રહેવાનું, એવું જ જો એક આ અવેરનેસ જો કરીએ તો બહુ કામ થાય. અને જે એરિયામાં હજુ ક્વોલિટી ફૂડની અવેલેબિલિટી ત્યાં આગળ બાળકો સુધી ન પહોંચવામાં કંઈક ગેપ હોય તો એને તમે પહોંચાડો છો એ એના મોઢા સુધી પહોંચે છે કે કેમ? ગામમાં તો નથી રહેતું ને. ઘણી વખત એવું થાય છે કે એના ઘરે પહોંચાડ્યું પણ મા બાપે ત્યાં આગળ બનાવીને એને ખવડાવ્યું કે કેમ, ત્યાં સુધીનું જે ટેકિંગ કરવાની જે વ્યવસ્થા છે એમાં જો થોડું ધ્યાન રાખીએ તો તમે ખૂબ સારું ઇનિશિયેટિવ લીધું છે. હું માનું છું કામ જે પ્રમાણે રાજ્ય સરકારનું થઈ રહ્યું છે એક અદ્ભુત છે. મેં મારા વિસ્તારમાં પણ જોયું છે, પ્રત્યક્ષ રીતે મેં એમાં રસ લીધો છે. 100% એના મોઢા સુધી પહોંચશે તો એનું પરિણામ મળી શકશે. પરંતુ નાની નાની કડીઓમાં જે માન્ય સભ્યશ્રીઓ કહે છે એમાં જે ગેપ હોય એ પણ ઠીક કરવા જેવી લાગે છે. પ્રશ્ન ક્રમાંક 4, માન્ય શ્રી કેતનભાઈ ઇનામદાર. માન્ય અધ્યક્ષ શ્રી, મહીસાગર વિયર લગભગ 350 કરોડની માતબર રકમમાં મંજૂર થયો. હું સરકારને પણ આભાર માનીશ અને અભિનંદન આપીશ કે આટલો મોટો વિયર મંજૂર કર્યો. મારે માન્ય મંત્રીશ્રી સાથે એવું જાણવું છે કે મારા કોઈચા ગામના મહી નદી પરના નિર્મિત થનાર વિયર અંતર્ગત આ વિયર આટલો મોટો બને છે ત્યારે કયા કયા પ્રકારની કામગીરીનો સમાવેશ થાય છે? માન્ય અધ્યક્ષશ્રી, આ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા ગામે આ મહિનરી ઉપર નિર્માણ થનાર વિયર અંતર્ગત 5.39 લાખ ઘનમીટર સિમેન્ટ કોન્ક્રીટની કામગીરી ખોદાણકામ, વિયરના ઉપરવાસમાં 125 મીટર અને હેઠવાસમાં 225 મીટર ટ્રેનિંગ વોલની કામગીરી તેમજ 2.5 કિલોમીટરના એપ્રિલ રોડ વગેરે પ્રકારના કામગીરીનો સમાવેશ કરેલ છે. તાંત્રિક વિગતોની વાત કરું સાહેબ, એમાં વિયરની લંબાઈ 675 મીટર છે, વિયરની પહોળાઈ 98.28 મીટર છે, વિયરની ઊંચાઈ 11 મીટર છે, વિયરનો પકાર એ ઓગી ક્રેસ્ટેડ છે, ઓળો ફ્લો સેક્શનની લંબાઈ 550 મીટર છે, એપ્રોનની પહોળાઈ 20 મીટર છે, વિયરના જળાશયની સંગ્રહ શક્તિ 31.60 MCM છે, જળાશયની લંબાઈ 14 કિલોમીટર, એટલે કે સાહેબ 14 કિલોમીટર સુધી પાણીનો ભરાવો રહેવાનો છે. એમાં M15 કોન્ક્રીટ 2,52,000 ઘનમીટર, M20 કોન્ક્રીટ 1,58,000 ઘનમીટર અને M25 કોન્ક્રીટ 1,19,000 ઘનમીટર થાય છે. જેમાં સાહેબ 29,653 એકરની અંદર આ સિંચાઈમાં અને ભૂગર્ભ જળમાં સુધારો થવાનો છે. માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, પોઈચા વિયરની જે કામગીરી પૂર્ણ થયા પછી કેટલા હેક્ટર જમીનની અંદર પિયત થઈ શકશે? માન્ય અધ્યક્ષશ્રી, આ વિયરના બાંધકામ પૂર્ણ થયા બાદ એમાં 14 કિલોમીટર સુધી પાણીનો ભરાવો રહેવાનો છે. નદીના બંને કિનારે આવેલા ગામોમાં ભૂગર્ભ જળના સ્તર પણ ઊંચી આવવાના છે. માન્ય અધ્યક્ષશ્રી, સદર વિયર બાંધકામથી વડોદરા જિલ્લાના સાવલી તેમજ દેસા તાલુકાના 34 ગામો અને આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અને ખેડા જિલ્લાના થાસા તાલુકાના થઈને 15 ગામોમાં 29,653 એકર વિસ્તારને સીધો એનો લાભ થવાનો છે. તેમજ સાવલી નગર તેમજ આજુબાજુના 49,000 ગામોને પીવાના પાણીનું પણ યોજના પર ત્યાંથી પૂરી પાડી શકાશે. આ વિયર બાંધકામથી આશરે 14 કિલોમીટરની લંબાઈમાં અને 31.60 MCM પાણીનો સંગ્રહ થશે, જેની થકી મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનને પણ એનો વેગ મળવાનો છે. પ્રશ્ન ક્રમાંક 5, માન્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા. માન્ય અધ્યક્ષશ્રી, વિધવા પેન્શનની આ યોજના છે સરકારની, એ ખૂબ સારી યોજના છે અને સમગ્ર ગુજરાતની લાખો બહેનો જે વિધવા છે તેનો લાભ લે છે અને સરકારના આશીર્વાદ બી આપે છે. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફતે માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે અત્યારે જે વિધવા છે તેને 1,250 રૂપિયા મળે છે મહિનાના, તે આપણે 2,000 રૂપિયા કરવા માંગીએ છીએ કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, બીજો પૂછવા માગું છું માન્ય મંત્રીશ્રીને આપના મારફતે કે જેને પુત્ર હોય તેને પણ આ યોજનાનો લાભ મળે છે કે કેમ? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, પહેલાં તો હું ઇમરાનભાઈને ક્લિયર કરી દેવા માગું છું કે પુત્ર હોય કે પુત્રી, પણ જો બહેન વિધવા હોય તો અવશ્ય એને લાભ મળે જ છે. અને બીજો પ્રશ્ન એમનો એ હતો
કે 1250માંથી કે એને સહાય વધારવા માંગે છે કે નહીં. ઇમરાનભાઈ, આ માનીય અધ્યક્ષશ્રી, આજે 1250 રૂપિયાની જે સહાય મળે છે માનીય અધ્યક્ષશ્રી, એ સહાય છે. આજે એક વિધવા બહેન હોય અને એના હાથમાં કદાચ પૈસા હોય, ભલે ને એ સારા ઘરમાં હોય, એને પુત્ર કમાતો હોય, પુત્રી કમાતી હોય, પણ એને નાના મોટા ખર્ચા કરવા હોય, માન સન્માન ભેર રહેવું હોય જીવનમાં અને સમાજની વચ્ચે, એની દીકરીના ઘરે જાય, નાના થોડા 10-15 રૂપિયા કે 50 રૂપિયા આપવા હોય, કશું લઈ આપવું હોય તો એમાંય મદદ થાય છે. નાની મોટીની દવાઓમાં મદદ થાય છે સાહેબ. તો આ જે હોય છે એ સહાય હોય છે. એના થકી બિલકુલ અમારી જે ગંગા સ્વરૂપ યોજના છે એ એના માટે જ છે કે ભાઈ જે કંઈક કાં પણ એને સહારાની જરૂર પડે તો આ જે સહાય છે એનાથી મદદરૂપ થઈ શકે. અને ખાસ કરીને ગંગા સ્વરૂપ બહેનોને અમારા મુખ્યમંત્રી શ્રી જે બહેનોને કહેવા માંગે છે કે સરકાર કહેવા માંગે છે કે બહેન, તું એકલી નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તારો પરિવાર છે અને તારી સાથે કાયમ ઊભો છે. માનનીય અધ્યક્ષશ્રી, આ એક સંદેશ ક્લિયરલી આપવા માંગે છે. માન્ય અમૂલભાઈ ભટ્ટ. માનનીય અધ્યક્ષશ્રી, જે રીતે માનનીય મંત્રીશ્રીએ કીધું કે માત્ર પેન્શન સુધી નહીં, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મુખ્યમંત્રીના વડપણ હેઠળ એની વધારે પણ ચિંતા કરે છે. તો હું માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે જે આ ગંગા સ્વરૂપ બહેનો છે એના પુનઃસ્થાપન માટે કોઈ યોજના અમલમાં છે તો તે શું છે, તે કેટલા સમય માટે છે, તેમાં શું લાભ આપવામાં આવે છે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, અમૂલભાઈ એ જે વાત કરી છે કે સાથે બીજી જો એમને પાછું સેટ કરવું હોય લાઈફમાં અને વિધવા થયા પછી ક્યાંક ને ક્યાંક સમાજમાં પણ એક પોઝિટિવ સંદેશો જાય કે રીમેરેજ પણ જરૂરી છે બહેનો માટે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા ને બહેનોને એને પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વર્ષ 2021થી ચાલુ કરવામાં આવી અને એ પુનઃલગ્ન કરે તો એને ડીબીટી દ્વારા 50,000ની સહાય કરવામાં આવે છે. માન્ય શૈલેષભાઈ. મને અધ્યક્ષશ્રી, અમદાવાદ શહેર અને જિલ્લાની અંદર 2024ની અંદર જે ફાળવેલ જે લાભાર્થીઓ હતા એ 25ની અંદર ખાસ કરીને જુલાઈથી ડિસેમ્બર એટલે 6 મહિનાની અંદર એ લાભાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. તો એ ઘટી જવાનું કારણ શું? પેન્શન દરેક લાભાર્થીઓ બહેનોને મળેલું જ છે. અને જે આંકડાની વાત શૈલેષભાઈ કરે છે તો મારે કહેવું છે કે પહેલાં જ્યારે 2010માં જ્યારે યોજના શરૂ કરવામાં આવી કેન્દ્ર દ્વારા, તે ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શનવાળો જે વિષય હતો, અને સાથે જ આપણા ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાત સરકારે જ્યારે આ યોજના અમલમાં મૂકી ત્યારે, અને આ બેમાં જે પાત્રતાના ધોરણ છે એમાં થોડુંક ફરક પડે છે. એમાં એવું છે કે જે બહેનો 40થી 79 વર્ષની હોય એને પેન્શન મળશે, જે IGNWPSની વાત છે, અને BPL હસ્તગત આવી જોઈએ. પણ આપણા ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારની જે યોજના છે ગંગા સ્વરૂપા યોજના, એમાં હું કહીશ કે આ જે 2 શરત છે એ કાઢી નાખવામાં આવી છે અને 21 વર્ષનો દીકરો હોય તો પણ એને પેન્શન મળવા આવશે. કોઈ ઉંમરની બાંધ રાખવામાં નથી આવી. એટલે આ જે બહેનો છે અહીંથી માઇગ્રેટ કરીને અને અમે લોકો એને આ ગંગા સ્વરૂપા યોજનામાં લઈ આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ તફાવત જોવાનો મળે છે. 2024માં અમુક બહેનો હતી કે જેને અમે શિફ્ટ કરીને આ ગંગા સ્વરૂપા યોજનામાં લઈ આવ્યા છે. સાહેબ, એનો આંકડો પણ આપને કહું તો જે વાત એમણે કરી 2024-25માં જે બેનિફિશરી જાન્યુઆરી 2025માં હતા, માન્ય અધ્યક્ષશ્રી, એ 1,01,07 હતા અને એની અંદર ડિફરન્સ આવ્યો 712. એ અમે લઈ લીધા છે ગંગા સ્વરૂપ યોજનામાં. એટલે આમાં સાહેબ 2 પેરેલલ યોજના ચાલતી હોય તો અમુક બહેન જો પહેલાંથી નોંધણી ઇન્દિરા ગાંધી પેન્શનમાં કરેલી હોય એ બધી જ બહેનોને અમે હવે ધીમે ધીમે આ બાજુ શિફ્ટ કરી રહ્યા છે ગંગા સ્વરૂપા યોજનામાં. એટલે ઓછી નથી થઈ બહેનોને, અમે શિફ્ટ કર્યા છે અને એટલા માટે એમને ક્યાંક ને ક્યાંક લાગતું હશે કે ઓછી થઈ છે. ટેબલ અમે જે પ્રસ્તુત કર્યું છે પત્રક 1 અને પત્રક 2માં, સાહેબ, એ અમે શિફ્ટ કર્યા છે એટલે એમને એ આંકડો ઓછો લાગે છે. પ્રશ્ન ક્રમાંક 6, માન્ય ડૉક્ટર CJ ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત જમીન મહેસૂલ નિયમોના 1972ના જે વહીવટી હુકમ 3 થાય છે એમાં સરકારના જુદા જુદા વિભાગોને જમીન ફાળવવાની થતી હોય છે. મહેસાણા જિલ્લામાં માન્ય અધ્યક્ષશ્રી છેલ્લા 2 વર્ષમાં 2,60,000 ચોરસ મીટર જમીન જાહેર હેતુ માટે ફાળવી છે. એ માટે આ સરકારને અભિનંદન આપું છું કે ખૂબ જલ્દી કામ કર્યું છે.
પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, હવે સરકારી વિભાગોને જાહેર સેવા હેતુ માટે જમીન ફાળવણી થતી હોય તો જે અધિકારીઓને સત્તા આપી છે, કલેક્ટરશ્રી અને રાજ્ય સરકાર, તો હવે કિંમતની દૃષ્ટિએ અને ક્ષેત્રફળની દૃષ્ટિએ કલેક્ટરની સત્તા વધારવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, સરકારના વિભાગના પ્રજાહિત પ્રોજેક્ટ માટે સંબંધિત વિભાગોને જરૂરી જમીન ફાળવવા માટે કલેક્ટરશ્રીને વહીવટી હુકમ 3 હેઠળ 1 હેક્ટર 10,000 ચોરસ મીટરની મર્યાદામાં જમીન તબદીલી કરી શકે છે. 1 હેક્ટરથી વધુ જમીન તબદીલી કરવા માટે સરકારશ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહે છે. માન્ય અધ્યક્ષશ્રી, ગોચર જમીનની ફાળવણી માટે મહેસૂલ વિભાગના 26/9/2022ના પરિપત્ર મુજબ સરકારશ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહે છે. માન્ય અધ્યક્ષશ્રી, ગોચર જમીનની ફાળવણીના કિસ્સામાં મહેસૂલ વિભાગની ગોચર નીતિ મુજબ તેટલી જ સરકારી પડતરની જમીન ગોચર સદરે નિમ કરવાની રહે છે. માન્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા. માન્ય અધ્યક્ષશ્રી, સરકારી વિભાગોને ફાળવવામાં આવતી જમીન જાહેરાતો માટે ફાળવવામાં આવે છે અને એ જમીનના ઉતારામાં કયા હકમાં દાખલ કરવામાં આવે છે? અને અધ્યક્ષશ્રી, ગુજરાત જમીન મહેસૂલ નિયમ 1972ના વહીવટી હુકમ 3 હેઠળ સરકારના વિભાગોને જાહેર હેતુ માટે ફાળવેલ જમીનમાં અરજદાર સંસ્થાનું નામ બીજા હકમાં રાખવામાં આવે છે, જ્યારે રેવન્યુ રેકર્ડના પ્રથમ હકમાં માલિક તરીકેનું સરકારનું નામ રહે છે. આ પ્રકારે ફાળવવામાં આવેલ જમીન તબદીલી કે હેતુફેર કરી શકાતી નથી. જમીનની તબદીલી અથવા હેતુફેરનો પ્રસંગે આ જમીન મહેસૂલ વિભાગને પરત કરવાની રહે છે. માન્ય રાજેન્દ્રભાઈ ચાવડા. 31/12/25ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષની અંદર મહેસાણા જિલ્લામાં ગુજરાત જમીન મહેસૂલ નિયમો 1972 વહીવટી હુકમ 3 હેઠળ સરકારના વિભાગોને જે જમીન ફાળવવામાં આવે છે તેમાં જે નામંજૂર કરેલ દરખાસ્તોના કારણો શું હોઈ શકે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં લોક ઉપયોગી કાર્યો માટે જમીનની ફાળવણી કરવામાં હંમેશા હકારાત્મક અભિગમની કામ કરી રહી છે. તેમ છતાં કેટલાક કારણોસર કેટલીક અરજીઓ નામંજૂર કરવી પડતી હોય છે, જેમ કે અન્ય સર્વે નંબરમાં માગણી કરેલ હોય, તળાવ સદરની જગ્યા હોય, લેન્ડ ઓફ ટુ બી ટ્રાન્સફર હેઠળ ઇલાયદી દરખાસ્ત કરવાની થતી હોય, સવાલવાળી જમીનમાં અન્ય વિભાગ દ્વારા માગણી કરેલ હોય, ઓનલાઈન માગણી મુજબ સ્થળ ક્ષેત્રફળ ઉપલબ્ધ ન હોય, માગણીવાળી જગ્યા તથા સ્થળ તિથિ દર્શાવેલ જગ્યામાં વિસંગતતા હોય, ગ્રામ પંચાયતને કરેલ ઠરાવવાળી જગ્યા અને માગણીવાળી જગ્યા અલગ અલગ હોય છે, માગણીવાળી જમીન ખાનગી સદરની હોય, માગણીવાળી જમીન અગાઉ ફાળવેલ હોય, માગણીવાળી જમીન રસ્તા માર્ગની હોય, આજુબાજુના ખેડૂતોને ખેતરમાં જવા માટે અને કોઈ વૈકલ્પિક રસ્તો ન હોય, માગણીવાળી જમીન દબાણ થયેલ હોય, અપલોડ કરેલ કાગળો માગણી અરજી સાથે સુસંગત ન હોય. આમ માન્ય અધ્યક્ષશ્રી, આવા કારણોસર અરજીઓને નામંજૂર થતી હોય છે. કલેક્ટર કચેરી દ્વારા સંબંધિત માગણીવાળા વિભાગને પણ આ બાબતને જાણ કરવાની આવતી હોય છે. પ્રશ્ન ક્રમાંક 9, માન્ય શ્રી બાબુભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ જિલ્લામાં 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં મંજૂર કરેલ અરજીઓ પૈકી તાલુકા દીઠ કેટલી અરજીઓ છે? માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ જિલ્લામાં 31/12/2025ની સ્થિતિએ મંજૂર કરેલ દરખાસ્તો પૈકી તાલુકા દીઠ આ મુજબ છે. મંજૂર કરેલ અરજીઓ પૈકી કુલ જમીન 3,11,693 ચોરસ મીટર ફાળવેલ છે. આમ તો તાલુકા દીઠ ફાળવેલ જમીન ઘાટલોડિયા 3157 ચોરસ મીટર, સાબરમતી 10,785 ચોરસ મીટર, દસકોઈ 37,840 ચોરસ મીટર, સાણંદ 1,82,916 ચોરસ મીટર, વિરમગામ 4,900 ચોરસ મીટર, બાવડા 49,195 ચોરસ મીટર, ધોળકા 22,900 ચોરસ મીટર, કુલ 3,11,693 અરજીઓ ચોરસ મીટરમાં અમદાવાદ જિલ્લામાં તાલુકામાં ઉક્ત વિગતે જમીનથી ફાળવવામાં કરવામાં આવેલ છે. માન્ય ગોપાલભાઈ ઇટાલિયા.
માનનીય અધ્યક્ષશ્રી, આપણે ત્યાં પ્રથા એવી છે કે કોઈ પણ જમીન ઉપર બાંધકામ કરીએ એટલે એને કરવી પડે છે. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગની જમીનો હોય તો પણ એને કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ. આ જે કાંઈ જમીનો સરકારને કોર્પોરેશન કે બોર્ડને જાહેર હેતુ માટે ફાળવી એ તમામ જમીનોને એને કર્યા પછી બાંધકામ કરવામાં આવે છે કે કેમ, અને એને કરે છે તો કેવી રીતે, એને કઈ પ્રોસેસથી કરવામાં આવે છે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, સરકારી જમીન એને કરવાની જરૂર ન હોય, એને ગણાય છે અને પ્લાન મંજૂર કરાવીએ છીએ. માન્ય કૌશિકભાઈ જૈન. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત ઔદ્યોગિક નિગમને કઈ નીતિ મુજબ કેટલી સરકારી જમીન ફાળવવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે દાદાની સરકાર ઉદ્યોગ માટે યોગ્ય જમીન મળી રહે તથા ગુજરાતના લોકોને રોજગારી મળી રહે અને તેના થકી રાજ્યની સમૃદ્ધિમાં વધારો થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને મહેસૂલ વિભાગના 24/12/2024ના ઠરાવ મુજબ જંત્રી આધારિત કિંમત વસૂલ કરી સરકારી પડતર જમીનમાં ફાળવવામાં આવે છે, જે કેટેગરી વાઇઝ કેટેગરી 1 પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રી દર, કેટેગરી 2 પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 125% દર, કેટેગરી 3 પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના 150% દર. પ્રશ્ન ક્રમાંક 10 માન્ય શ્રી મહેશભાઈ કસવાલા. માનનીય અધ્યક્ષશ્રી, અમારા સાથી સભ્યભાઈ સંજયભાઈ કોરડિયાનો આજે જન્મદિવસ છે. એમને હૃદયપૂર્વકની જન્મદિવસની શુભેચ્છાઓ આપીએ છીએ. માન્ય સંજયભાઈ, પૂરી વિધાનસભા ગૃહ વતી આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. માનનીય અધ્યક્ષશ્રી, ઊંડા જતા પાણી તળ અને એની વચ્ચે રાજ્યની સરકારે જલ સંચય અભિયાનનો લગભગ 1.5 મહિના અગાઉ શરૂઆત કરાવી દીધી છે. હું માનું છું કે ઉત્તમ ઉદાહરણ આગવા આયોજનનું આ ઉત્તમ ઉદાહરણ છે. માનનીય અધ્યક્ષશ્રી, જે પ્રકારે જળ સંચયને મંજૂરી આપી છે, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રી શ્રી ઈશ્વરભાઈ અને તંત્રને ના આ અભિગમને આવકારું છું. માનનીય અધ્યક્ષશ્રી, એમાંથી જ મારો સવાલ છે કે જે પ્રકારે મારો વિસ્તાર છે સાવરકુંડલા વિસ્તાર, એમાં કયા કયા ડેમોની અંદર ડિસિલ્ટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે, આજે એ કયા તબક્કે છે, ડિસિલ્ટિંગ કામ કરવા માટેનો કેટલો સરકારી ખર્ચ થવાનો છે અને તેમાં ખાસ કરીને કેટલી સંગ્રહ શક્તિમાં વધારો કરવાનો છે. માનનીય મંત્રીશ્રી પાસેથી જાણકારી માગું છું. માન્ય અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના શેલડે ડુમલ અને સુરજવાડી ડેમમાં ડિસિલ્ટિંગનું કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, મને કહેતા આનંદ થાય છે કે આ કામગીરી માટેના ટેન્ડરની જાહેર નિવિદા ગઈકાલે જ 13/3/26ના રોજ બહાર પાડવામાં આવેલ છે. જેમાં સાહેબ શેલડે ડુમલ જે ડેમ છે એમાં અંદાજિત ખર્ચ 236.71 લાખ અને સંગ્રહ શક્તિની વાત કરું તો સાહેબ 3,40,000 ઘન મીટર. એ જ રીતે સુરજવડી જે ડેમ છે એમાં 224.67 લાખ અંદાજિત ખર્ચ, સંગ્રહ શક્તિની વાત કરું ત્યારે 3,40,000 ઘન મીટર થવા જાય છે. માન્ય શ્રી હીરાભાઈ સોલંકી. માન્ય અધ્યક્ષશ્રી, કયા ડેમ ડિસિલ્ટિંગ કરવા એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને સાથોસાથ માન્ય અધ્યક્ષશ્રી, સરકારશ્રી આ ડિસિલ્ટિંગ કરવા માટેના જે તળાવો હોય, ડેમો હોય, એની નીતિઓ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પના વિભાગના 10/8/2020ના ઠરાવથી કોઈપણ ડેમમાં સિલ્ટિંગની કામગીરી કરતાં પહેલાં તેમાં કેટલું સિલ્ટ જમા થયેલ છે તેનું આંકલન સિલ્ટ સર્વે કરવામાં આવે છે અને આંકલન થયા બાદ સરેરાશ વાર્ષિક કાંપનો જથ્થો અને જળાશયની પૂરક ક્ષમતાનો ગુણોત્તર 0.5% કરતાં વધુ જણાય ત્યારે આ કાંપ નિકાલનું આયોજન કરવામાં આવે છે. મોટી અને મધ્યમ યોજનામાં કાંપની મોજણી દર 10 વર્ષે કરવામાં આવે છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં 0.5% કરતાં વધારે માટી સિલ્ટ હોય તો ત્યાં
આ કામગીરી કરવામાં છે. માન્ય જનકભાઈ તળાવિયા. માન્ય અધ્યક્ષશ્રી, મારા મત વિસ્તાર લાઠી, બાબરા અને દામનગર વિધાનસભામાં છેલ્લા 2 વર્ષમાં ડેમોના ડિસ્ટેલિંગની કામગીરી કેટલી કરવામાં આવેલ છે અને તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે? માન્ય અધ્યક્ષશ્રી જે ડીલ સેટિંગની જે કામગીરીની જે વાત કરી, માન્ય અધ્યક્ષશ્રી 2024-25 અંદર ખોડિયાર સિંચાઈ યોજનાનું ડીલ સેટિંગનું કામકાજ કરવામાં આવ્યું. તેમાં 13.64 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એમાં 73,000 ઘનફીટ પાણીનો સંગ્રહ થનાર છે. પ્રશ્ન ક્રમાંક 13 માન્ય શ્રી જયંતિભાઈ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામ માટે જે સરકારી જમીનની ફાળવણી કરવામાં આવે છે, એ સરકારી જમીનની ફાળવણી માટે વર્ષવાર તાલુકાવાર કેટલી અરજીઓ મળી અને એ જે મળેલ અરજીઓ પૈકી વર્ષવાર અને તાલુકાવાર કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, 31/12/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામે સરકારી જમીન ફાળવવાની 26 અરજીઓ પૈકી 24 અરજીઓ મંજૂર થયેલ છે. આ અરજીઓ અન્યવે વર્ષવાર તાલુકા દીઠ આ મુજબ દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે. તારીખ 1/1/2024થી 31/12/2024માં છોટાઉદેપુરમાં 2 મળેલ છે, જેતપુર પાવી 2 અરજી મળેલ છે, કવાટમાં 1, બોડેલીમાં 5, સંખેડામાં 31/12/2024થી 4, નસવાડીમાં 6 મળેલ છે અને 31/12/2025માં 3 મળેલ છે, કદવાલમાં 1 મળેલ છે. ટોટલ કુલ અરજી 1/1/2024થી 31/12/2024માં 21 મળેલ છે અને 1/1/2025માં 31/12/25માં 3 અરજી મળેલ છે. અને શ્રી લવિંગજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, સૌ પ્રથમ તો મારે આપના મારફતે મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી સંઘવી સાહેબ અને આપ પણ અધ્યક્ષ તરીકે અને સિંચાઈ મંત્રીએ જે ખરેખર મારા વિસ્તારમાં પાણી લંબાવવાની વાત કરી છે એ બદલ હું દિલથી ખેડૂતો વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું. માયાળુ મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો માયાળુ માનવીઓ માટે. હાજી ખૂબ ખૂબ હૃદયથી એમનો અભિનંદનીય કામ છે. જેટલો આભાર માનો અને અભિનંદન આપો એટલા ઓછા પડે. માન્ય પ્રવીણભાઈ માળી. માન્યજી, આજનો જે પ્રશ્ન હતો દાંતીવાડા સીપુને લિંક કરવા માટે, માન્ય જ્યારે કુંવરજીભાઈ બાવળિયા જ્યારે મંત્રીશ્રી હતા ત્યારે આ વિસ્તારની કામગીરી લિંક કરવા માટે સૌ ધારાસભ્યો, બનાસકાંઠાના સૌ ધારાસભ્યશ્રી એની ચિંતા કરી હતી. માન્ય મુખ્યમંત્રીશ્રી આમાં ઉદાર રહ્યા હતા. માન્ય અધ્યક્ષશ્રી આપ પણ ત્યારે આની અંદર પ્રોએક્ટિવના ભાગરૂપે આ બંને ડેમો લિંક થાય તો ડીસા તાલુકાના 22 ગામોને આનાથી સિંચાઈ સીધી થઈ શકે છે. આ કેચમેન્ટ એરિયાની અંદર ક્યારે પાણી ભરાતું નથી, એટલે એને લિંક કરવા માટે કરીને આ જે યોજના વિસ્તાર માટે કરી છે ત્યારે વિશેષ આભાર માનવો છે આપનો અને મુખ્યમંત્રી સાહેબનો વિશેષ આભાર માનવો છે કે આ લિંક એ ઇતિહાસ બની જવાનો છે અને એના માટે વિશેષ મંત્રી સાહેબને હું ઈશ્વરભાઈને આભાર માનું છું કે 119 કરોડ રૂપિયા આના માટે મંજૂર કર્યા છે. માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ અભિનંદન અને ખેડૂતોને પણ ખૂબ ખૂબ માન્ય મંત્રીશ્રી અભિનંદન. દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.